અમે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ અને 16 તારીખ સવારથી ગેસ બંધ થઈ ગયો અચાનક સવારમાં 7 વાગે. તો અમે સવારમાં કોફી બી ના રહ્યા, નીચેથી લહેરી પરથી લાવવી પડી અમારે. અચાનક ગેસ બંધ થયો, કેટલી તકલીફ પડે નવાની ધોવાની બધી. અમે કલાક રાહ જોઈ કે હમણાં આવશે હમણાં આવશે, આવ્યો જ નહીં ગેસ. પછી અમે ફોન કર્યો, ફોન કોઈ ઉપાડે નહીં. પછી માંડ કોર્પોરેટરને ફોન કર્યો. પછી ગરમ નહોતું, નવું કેવી રીતે, અમારે જમવાનું કેવી રીતે બનાવવું, અમે ખૂબ તકલીફ અનુભવી છે. એવું થાય કે આવી અચાનક એકદમ અમને કંઈ જાણ કર્યા સિવાય પેપરમાં આપવું જોઈએ કે કોઈ મેસેજ મૂકવા જોઈએ ફેસબુક ઉપર, તો કંઈ જ પણ મેસેજ વિના એમણે એકાએક જ આવું કર્યું તો બહુ ખરાબ લાગ્યું અમને. 16 તારીખે સવારે 6 વાગ્યાથી ગેસ બંધ થઈ ગયો છે અને આજે 19 તારીખથી સાંજના 5 વાગવા આવ્યા છે, પણ હજુ સુધી ગેસ ચાલુ થયો નથી. અમે ગેસ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરી, પણ કોઈ જાતનું કોઈ સાંભળતું નથી, કોઈ આવતું નહોતું. પછી અમે કોર્પોરેટરને ભેગા કર્યા અને કોર્પોરેટરે ભેગા થઈને ગેસવાળાને બોલાયા. એટલે એમણે કહ્યું કે ભાઈ ગેસ લાઇનમાં પાણી ભરાઈ ગયું છે, એટલે અમે કામ કરીએ છીએ. એટલે કોઈ 2-4 જગ્યાએ ખોદકામ કરીને કામ કરે છે. અને મોટે ભાગે આ વિસ્તાર એવો છે કે જેમાં બધા સિનિયર સિટીઝન રહે છે, એટલે ખાવાનું તો બહારથી લાવીને, પણ પાણી ગરમ ક્યાંથી લાવે એ મોટો સવાલ છે.